મારે છે ને એવું પૂછવું હતું કે આ છોકરાઓએ વાત ફેલાવી છે કે ખરેખર હું ઐશ્વર્યા રાય જેવી લાગુ છું? છે ને. કાકા શાંતિ રાખો, અકળાશો નહીં. ના પણ તે જોયો ને, સવાલ જોયો ને. હા કાકા, એટલે 100% હું નથી લાગતી ઐશ્વર્યા જેવી? ઐશ્વર્યા તું જયસૂર્યા જેવી પણ નથી લાગતી. શું કમી છે મારામાં? કમી નહીં, બધું વધારે જ છે. એટલું બધું બોડી નથી મારું. બોલો, જાતે જ નક્કી કરી લેવાનું શરમાઈને. તું એટલી બધી જાડી છે ને કે મોંમાં પાણી ભરીને આગ ઓલાવવા જતી રહે છે. વે શું વે એટલે શું? આ રીતે બોલાય? લા છોડો યાર, એ સવારના હું મજા કરવાની હોય યાર, તમે ખોટું ઝઘડવા બેઠા છો યાર. તારે શું? હું ઐશ્વર્યા જેવી લાગુ છું તો લાગુ છું. બંધ કર જાડી. તું તો ખેતરમાં નાચે છે ને તો 5 વર્ષ સુધી દળેલો લોટ નીકળે જ ત્યાંથી. ઐશ્વર્યા કહે છે. એવું જોઈ ને તો આ જુઓ સ્ટુડિયોની બહાર પેલો માણસ મને આમ ફ્લાઇંગ કિસ આપે છે. નથી ફ્લાઇંગ કિસ આપતો, સિંગના ફોતરા ઉડાડે છે. તુલા મૂકનેલા સોંગ્સ એના વેમમાં જ જીવશે યાર. હટ. હટ.